વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ અટાલી માર્ગ પર ઇબાદતગાહનો પાયાવિધિ કાર્યક્રમ યોજાયો। કરજણ તાલુકાના કોલિયાદ અટાલી માર્ગ પર આવેલી હજરત મિઠ્ઠુ શાહ બાવા સરકાર તેમજ હજરત મલંગ શાહ બાવા સરકારની દરગાહ શરીફ પાસે નવનિર્મિત ઇબાદતગાહનો પાયાવિધિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહ્યા હતા। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। यहाँ कोलियाद हज़रत कासम शाह कमेटी ने एक बहुत ही बेहतरीन ईदगाह बनाने का एक इरादा अंजाम लिया है। अल्लाह ताला इसमें कामयाबी अता करे और जो कुछ इसमें जो कुर्बानियाँ दे अल्लाह इसको भी कबूल करे। एक बहुत अच्छा कदम है। अल्लाह ताला उसकी जगहों को, उसकी निशानियों को इसी तरह आबाद करने की हमको तौफीक अता फरमाए। કલા શરીફ સ્થિત હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે ઇબાદતગાહની બુનિયાદ નાખવામાં આવી હતી। ઇબાદતગાહનો મુખ્ય આશય નજીકમાં આવેલી બે દરગાહ શરીફ પર જિયારત માટે આવતા જાહેરીનો નમાઝના સમયે નમાઝ અદા કરી શકે એ હેતુસર ઇબાદતગાહનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ઇબાદતગાહનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે દરગાહ શરીફ પર જિયારત માટે આવતા જાહેરીનોને નમાઝ અદા કરવા માટે સુવિધા પ્રાપ્ત થશે। દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।